હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ દેખ્યું હતું એ પ્રમાણે કે વોટ ઇઝ કંટ્રોલ સરફેસ. તો આ ટર્મ્સ આપણે જે કંટ્રોલ આપણે જે ઓપન સિસ્ટમ અને જે ક્લોઝડ સિસ્ટમને આપણે જે કંટ્રોલ વોલ્યુમ અને કંટ્રોલ માસ કહેતા હતા, એની જે સિસ્ટમની બાઉન્ડ્રીને આપણે કહીએ છીએ કે કંટ્રોલ સરફેસ. સપોઝ યા એક ટર્બાઇન છે. ઓપન સિસ્ટમનું એક એક્ઝામ્પલ છે. આ છે ટર્બાઇન. વર્ક ઇનપુટ આપે, વર્ક આઉટપુટ મળે છે અહીંયાથી. તો અહીંયા જે બાઉન્ડ્રી છે, સપોઝ આ કે આની બાઉન્ડ્રી છે અહીંયા. તો આ બાઉન્ડ્રીને આપણે કહીએ છીએ કંટ્રોલ સરફેસ. કંટ્રોલ સરફેસ. તો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ કંટ્રોલ સરફેસ? તો આપણે જે ટર્મ્સ યુઝ કરીએ છીએ ઓપન સિસ્ટમ અને ક્લોઝડ સિસ્ટમમાં કે કંટ્રોલ વોલ્યુમ એન્ડ કંટ્રોલ માસ, એની સિસ્ટમની જે બાઉન્ડ્રી કહેવાય. સપોઝ આ છે મારી સિસ્ટમ, આ એની જે બાઉન્ડ્રી છે એને કહેવાય કંટ્રોલ સરફેસ. એટલે કહેવાય છે કે કંટ્રોલ સરફેસ. આપણે ઓપન સિસ્ટમને, સપોઝ ઓપન સિસ્ટમને કંટ્રોલ વોલ્યુમ તરીકે દેખ્યું હતું. કંટ્રોલ વોલ્યુમ. અને ક્લોઝડ સિસ્ટમને કંટ્રોલ માસ તરીકે દેખ્યું હતું. આગળના વિડિયોમાં મેં કહ્યું હતું કે ઓપન સિસ્ટમ એટલે કે કંટ્રોલ વોલ્યુમ સમટાઈમ્સ કોલ્ડ કંટ્રોલ વોલ્યુમ કહેવાય અને ક્લોઝડ સિસ્ટમને સમટાઈમ્સ કહેવાય કંટ્રોલ માસ. તો કંટ્રોલ વોલ્યુમ અને કંટ્રોલ માસ જે છે એની જે અંદર સિસ્ટમ છે એની બાઉન્ડ્રીને કહેવાય છે કંટ્રોલ સરફેસ. ઓકે ફ્રેન્ડ, હવે આગળ વધીએ કે થર્મલ પાવર પ્લાન્ટ છે જે આ આકૃતિ વડે દર્શાવી છે. તો થર્મલ પાવર પ્લાન્ટ કયા સિસ્ટમનું એક્ઝામ્પલ છે? તો કે ઓપન સિસ્ટમ, ક્લોઝડ સિસ્ટમ કે આઇસોલેટેડ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. તો આપણે દેખીએ કે કયા સિસ્ટમનું એક્ઝામ્પલ છે. ઓકે ફ્રેન્ડ્સ, દેખીએ. તો સપોઝ આપણે થર્મલ પ્લાન્ટની જે સાયકલ હશે એ કંઈક આ રીતની છે. સપોઝ અહીંયાથી કોઈ ટર્બાઇનમાંથી અહીંયા કોઈ સુપરહીટેડ વેપર આવશે. એ વેપરમાં કંઈક વર્ક કરશે અને બાકીની જે અહીંયા રિજેક્ટ કરશે. તો અહીંયા પસાર કરશે એટલે કે વેટ વેપર વધશે. તો વેટ વેપર અહીંયા કન્ડેન્સરમાં જશે એટલે કે હીટ રિજેક્ટ થશે અને સેચ્યુરેટેડ લિક્વિડમાં કન્વર્ટ થશે. સેચ્યુરેટેડ લિક્વિડમાં કન્વર્ટ થઈ જ્યારે પંપ આગળ આવશે એટલે પંપ વર્ક ઇનપુટ આપશે ત્યારે એ કન્વર્ટ થશે સબકૂલ લિક્વિડમાં. સબકૂલ લિક્વિડમાં ગયા પછી ટર્બાઇનમાં જશે. ટર્બાઇનમાંથી સુપરહીટેડમાં જશે ત્યારે અહીંયા કંઈક આપણને દેખવા મળશે, સુપરહીટેડ વેપર દેખવા મળશે. અને આ સુપરહીટેડ જ્યારે ટર્બાઇનમાં જશે એટલે ટર્બાઇન દ્વારા કંઈક એનર્જી ઉત્પન્ન થશે. એ એનર્જી અને જે બાકીની વધારાની જે વેપર હશે અહીંયાથી નીકળી જશે એટલે કે વેટ વેપર અહીંયા કંઈક વર્ક થશે અને બાકીની જે વેપર હશે અહીંયા કંઈક વેટ વેપરમાં કન્વર્ટ થઈ જશે. ઓકે ફ્રેન્ડ, તો આપણે દેખીએ કે કયા સિસ્ટમનું એક્ઝામ્પલ છે. આનું વર્કિંગ આ રીતનું હતું કે અહીંયાથી સેચ્યુરેટેડ લિક્વિડ નીકળતું હતું, અહીંયાથી વર્ક ઇનપુટ થતું હતું. અહીંયા ટર્બાઇનમાં પણ હીટ સપ્લાય થશે. અહીંયા કંઈક સુપરહીટરમાં હીટ સપ્લાય થશે જ્યારે કન્ડેન્સરમાં વેટ વેપરમાંથી હીટ રિજેક્ટ થઈને લેટેન્ટ હીટ એટલે કે સેચ્યુરેટેડ વેપરમાંથી લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયું. અહીંયાથી હીટ સપ્લાય થશે એટલે કે સેચ્યુરેટેડ વેપરમાં કન્વર્ટ થઈ જશે. તો આ રીતની આપણે એક સાયકલ હતી. તો આપણે દેખીએ કે અહીંયા અંદર કંઈક વોટર વેપર પસાર થશે. વોટર વેપરમાંથી કંઈક વોટર હશે જે કન્વર્ટ થશે સબકૂલ લિક્વિડમાં કે સુપરહીટેડ વેપરમાં. તો અહીંયા કંઈક વોટર હશે અને કંઈક માસ હશે તો માસ પસાર થતું હશે. અને અહીંયા કંઈક વર્ક આપણે સપ્લાય કરીએ છીએ, આપણે હીટ રિજેક્ટ કરીએ છીએ અથવા હીટ સપ્લાય કરીએ છીએ અને અહીંયા કંઈક વર્ક આઉટપુટ કરીએ. તો હીટ એન્ડ વર્ક એટલે કે એનર્જીનું સપ્લાય પણ થાય છે અને જ્યારે માસનું પણ સપ્લાય થાય છે. એટલે કે સાનું એક્ઝામ્પલ હશે તો આપણે દેખ્યું હતું કે ઓપન સિસ્ટમમાં
એનર્જી એન્ડ માસ બંને બાઉન્ડ્રીને ક્રોસ કરતી હતી એટલે આપણે આ છે ચાલો એક્ઝામ્પલ છે થર્મલ પાવર પ્લાન્ટ એ થર્મલ પાવર પ્લાન્ટ છે એ આપણે ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે કેમ કે અંદરથી વોટર વેપર પણ પસાર થાય છે એટલે એનું કંઈક માસ હશે અને જ્યારે અહીંયા વર્ક અને હીટ સપ્લાય કરવામાં આવે છે તો એ વર્ક અને હીટ એટલે કે એનર્જીનું પણ ઇન્ટરેક્શન થતું હશે અને માસનું પણ ઇન્ટરેક્શન થતું હશે એટલે કે આ ટર્બાઇન છે સપોઝ આ થર્મલ પાવર પ્લાન્ટ છે એ ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે એમાં આપણે દેખીએ તો પંપ ટર્બાઇન કન્ડેન્સર સુપર હીટર આ બધા ટર્મ છે એ ઓપન સિસ્ટમના એક્ઝામ્પલ છે ઓપન સિસ્ટમ સપોઝ આ બધી ઓપન સિસ્ટમ છે એમાં જે વસ્તુ યુઝ થતી છે સપોઝ પંપ છે ટર્બાઇન છે સુપર હીટર છે ટર્બાઇન છે સપોઝ આ બોઇલર છે સોરી બોઇલર છે અહીંયા ટર્બાઇન છે અહીંયા કઈક કન્ડેન્સર છે એ બધા આપણે ઓપન સિસ્ટમના એક્ઝામ્પલ છે અહીંયાથી સપોઝ અહીંયા સુપર હીટેડ વેપર હશે આનું કંઈક વર્ક થશે અને બાકીની જે હશે એનર્જી અહીંયા કંઈક હશે વેટ વેપરમાં કન્વર્ટ થઈ જશે અને હજી જ્યારે કન્ડેન્સરમાં જશે એટલે હીટ રિજેક્ટ થઈને સેચ્યુરેટેડ લિક્વિડમાં કન્વર્ટ થશે સેચ્યુરેટેડ લિક્વિડમાં જે હશે એ પંપમાં જશે એટલે વર્ક ઇનપુટ થશે અને સબકુલ લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે સબકુલ લિક્વિડમાં કન્વર્ટ થયા પછી એ બોઇલરમાં જશે બોઇલરમાં હીટ સપ્લાય થશે આગળ જશે સુપર હીટરમાં પણ હીટ સપ્લાય થશે અને જ્યારે બહાર નીકળશે એટલે અહીંયા કંઈક સુપર હીટેડ વેપર મળશે ઓકે ફ્રેન્ડ્સ અને જ્યારે પાછું ટર્બાઇનમાં જશે એટલે કંઈક વર્ક થશે એનર્જી કંઈક વર્ક આઉટપુટ થશે અને બાકીની જે અહીંયા સપ્લાય થશે આ રીતની એક સાયકલ હતી અને એ ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ હતું અને વોટ ઇઝ કંટ્રોલ સરફેસ તો ઓપન જે કંટ્રોલ માસ છે અને કંટ્રોલ વોલ્યુમ છે એ એની સિસ્ટમની જે બાઉન્ડ્રી છે એને કહેવાય કંટ્રોલ સરફેસ ઓકે ફ્રેન્ડ્સ